હેતલ ઘરે વાત કરશે, હેતલ ઘરે વાત નહીં કરે. હેતલ મને પ્રેમ કરે છે. સાગર શું કરે છો? ક્યારના બેઠા બેઠા આ શું કરી જોતા હું છે ને ડિસાઈડ કરતો હતો શું ડિસાઈડ કે મારી થનાર પત્ની મારું કયું કરશે કે નહીં કરે. તમને નથી લાગતું કે હું તમારી હરેક વાત માનીશ કે નહીં માનું એમ? પાક્કું હું તને જે પણ કઈ વાત કહું છું એ બધું તું માને. હા માનું જ છું. હે? માન્યા વગર અહીંયા આવી છું. ગમે ત્યારે તને ફોન કરીને બોલાવું મારે તને કહું છે, આપણે શાંતિથી મારી વાતો કરીએ તો તું દોડીને મારી પાસે તો આવે છે. તો આવી જ જાઉં છું ને. તમારી જેમ લેટ નથી થતી. લેટ તે કર્યું જો, ઓ હેલો, પોણી કલાક લેટ છો. એક દિવસ તું વહેલા એક દિવસ થોડી ખોસા યાર. હું શું કહું છું, શું કહે છે? આપણે છે ને છેલ્લા 3 વર્ષથી કે તને શું ગમે છે ને શું ગમે નથી ગમતું એમ. પણ હું એવું કહેવા માંગુ છું કે આપણે હવે આગળનો વિચાર ના કરવો પડે. રોજ પડે. એટલે એમ કે લગ્નથી કરવા તારે મારી સાથે સાગર આ કેવી લોજિક વગરની વાત કરી દીધી તમે. લ્યો એ લગ્ન કરવા એ પણ લોજિક વગરની વાત છે. લોજિક વગરની જ વાત થઈ ને. કેમ નહીં? હા લગ્ન કરવા નથી આપણે. તમને ને મને ખબર છે કે આપણે બંને એકબીજા વગર નથી રહી શકતા. મારા મોટા ભાઈ એને કઈ રીતે મારે કેવું કહો? મોઢેથી ફેસ ટુ ફેસ વાત કરીને વાત કરવી પડે ત્યારે ખબર પડે ને. એમને કઈ ઉલટું ખબર નહીં પડી જાય કે મારી બેન એક છોકરાને પ્રેમ કરે છે, એની સાથે લગ્ન કરવા માંગે છે, તારે કેવું પડશે. ના ભાઈ ના હો. હું આવું ખોટું રિસ્ક નહીં લઉં. આ મારા મોટા ભાઈ છે ને તમને લાગે બહુ ગુસ્સાવાળા માણસ છે. અને ગુસ્સો તો બધા કરતા હોય પણ પોતાના વ્યક્તિઓને પ્રેમ પણ કરે. જોને કેટલાય સમયથી આપણે આવી રીતે મળીએ છીએ તો મને એવું નથી લાગતું કે આપણે હવે લગ્ન કરી લેવા જોઈએ. ખબર છે મને, હું સમજી શકું છું આપણે મેરેજ કરી લેવા જોઈએ, પણ તમે જે કહો છો ને એ શક્ય નથી. મારાથી તો હમણાં વાત નહીં. મને થોડો ટાઈમ આપો કે હું મોટા ભાઈ આગળ કઈ રીતે ને કેમ વાત કરું. એનાથી મેં એક ડગલું આગળ વધવાનું. હવે હું ડાયરેક્ટ મોટા ભાઈને જઈને કહું અને એટલે આમ એક ગયું એટલે કઈ તું આજે ઘરે જઈશ, કાલે એના રૂમમાં જઈશ, પરમ દિવસે એમના બેડ ઉપર બેસીશ, પછી તું વાતની શરૂઆત કરીશ કેમ છો મજામાં, પછીના દિવસે તું એને પૂછીશ કે શું કરો છો. એવી રીતે વાતની શરૂઆત કરવાની છે. પત્યું તમારું પત્યું. એ પણ લગ્નની વાત માણસ સીધે સીધી જ કરે. તમે કરી તમારા ઘરે સીધે સીધી. મારા ઘરે તો બધું ડન જ છે. એકવાર તારો ભાઈ આ પાડે એટલે લગ્ન કાલ જ. આ તો હું એ જ કહું છું કે મારા ભાઈને હું વાત કરીશ, પણ હમણાં મને ટાઈમ આપો. એ સારું, કોઈને કાંઈ વાત કરવી જ નથી. આ જ્યારે હોય ત્યારે છે ને લગનની જ વાત કરતા હોય. બીજી કોઈ વાત કેટલું સારું મસ્ત વાતો કરતા હતા ત્યાં લગનની વાત કરતા. એ સારું, મારે જવું છે ઘરે. મારે તમને કહીશું. બસ ને આટલો જ સંબંધ હતો ને. બેહો શાંતિ ઘરવાળા. ક્યારે આવી નહીં? આવી ગઈ. હા બસ પબ્લિક પ્લેસ. હા, પબ્લિક પ્લેસ. ક્યાં ગઈ છે હજી? એવું નહીં વિચારવાનું. હા. તો માણસ ગમે ત્યારે કરી શકે. 7 વર્ષથી રાહ જોઈએ છીએ આપણે. પણ તારી વાટે છે, હું તો તૈયાર જ છું. મારા ભાઈને મનાવો ને તો. તારા ભાઈને હમ. તારા ભાઈને આમ મનાવી લો તારા ભાઈ. ભાઈ તારો બહુ ડેન્જર છે. અને મારો ભાઈ મને લઈને બહુ સેન્સિટિવ છે, બહુ જ. તો પછી વાત કરી દે ને લગ્ન. હા? ભાઈ મારે લગ્ન કરવા છે. મારા ભાઈને તારામાં કઈ તકલીફ લાગે છે શું તકલીફ લાગે છે? તો એમને પૂછ કે ભાઈ હું તમારી બેનને પ્રેમ કરું છું, હું એ સાથે લગ્ન કરવા માંગુ છું, તમને મારામાં શું તકલીફ છે તમે મને જણાવી દો એટલે હું સોલ્વ કરી દઉં. આ રીતે વાત કર. હા, કેટલું ઈઝી લાગે કેમ? તું મારા ભાઈ પાસે જા, એની વાત કર કે હું તમારી બેનને પ્રેમ કરું છું, અમારા બેનને લગ્ન કરવા છે તો તમે લગ્ન કરાવી દો. અને તમારો ભાઈ રસ્તા મોઢે કહે છે વાહ જીજાજી તમે મારી બેનને પ્રેમ કરો છો તો હું લગ્ન કરાવી દઈશ. આટલો સીધો તારો ભાઈ નથી, મને ખબર છે. મારો ભાઈ છે ને મારા લગ્નની રાહ જુએ છે, પણ
એવું કહે છે કે એકદમ પરફેક્ટ પાત્ર મળશે ને તો જ મારી બેનને પરણાવી એટલા માટે તો એ પણ લગ્ન નથી કરતો વિચાર તો કર હું તારા માટે સો પરફેક્ટ છું તું તારા ભાઈને મનાવ અને તારા ભાઈને કહે કે રાજ બહુ સારો છોકરો છે અને બહુ ખુશ રહે પબ્લિક પ્લેસ પબ્લિક તો પ્લેસ તને એટલા માટે જ તો કહ્યું છે કે આપણે હોટલમાં જઈએ પણ તારે નહીં હોટલમાં મને ગભરામણ થાય અરે પણ ત્યાં બેસીને આપણે શાંતિથી વાતો કરી શકીએ કોઈ પણ હોટલ શબ્દ આવે ને ત્યાં હંમેશા વાતોની નો હોય ખબર પડી અચ્છા એટલે તારા મગજમાં એવું ચાલી રહ્યું છે મારા મગજમાં નથી ચાલી રહ્યું લોકો સમાજ વાતો કરે છે એવી કે હોટલમાં કોણ લઈ જાય મને ખબર પડી ગઈ તું ઘરે લઈ જા મને લગ્ન કરીને બીજા ઘરે લે જાવી છે પણ આ તારો ભાઈ મને નડે છે અચ્છા સાલો મારા ભાઈનું છે ને તું દિલ જીતી લે એટલે મારો ભાઈ મારો હાથ સામેથી તારા હાથમાં આવી જશે આપવા માટે ઓકે હમ તો આજથી જ પ્રોસેસ ચાલુ કરી દો હે ને આજે તારા ભાઈને મળીશ મીઠી મીઠી વાતો કરીશ સારો વ્યક્તિ બનીને જો કે હું સારો જ છું કપડા સારા પહેરીને જજે મારો ભાઈ હંમેશા પર્સનાલિટીને માને છે પ્રોફેશનલ કપડાં પહેરીશ. એકદમ મસ્ત ટકાટક આમ ચશ્મા વસ્મા લગાવીને પરફેક્ટ પરફ્યુમ છાંટીને પરફેક્ટ કપડાં પહેરીને જજે તારો ભાઈ માની જશે માની જશે એની કોઈ ગેરંટી નથી પણ તું મનાઈ શકે છે તારામાં આમ પેલી શું કહેવાય જિજ્ઞાસા હોવી જોઈએ બનાવવા માટે પીવડાવ નહીં મને નહીં મને વિવડાવતી. હિંમત આપ થોડી અરે તારા લીધે તો હું 7 વર્ષથી ઘરે બેઠી છું એ તો જો તો પછી તું વાત કરતી કેમ નથી હા હા વાહ 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 હું મારા ભાઈથી બહુ ડરું છું તને ખબર છે આપણે તો કહેતી હતી કે મારો ભાઈ મારા માટે બહુ સેન્સિટિવ છે પણ સેન્સિટિવ એ છે હું નથી હું તો ડરું છું એનાથી એ મને બહુ આમ એના આંખના પલકારા પેસાડીને રાખે છે કોઈ નહીં જો હું ડરું છું હવે તું જો હમ. હવે કહેતે हैं ना प्यार किया तो डरना क्या અચ્છા अभी मैं जाऊंगा હમ तेरे भाई से मिलूंगा હમ उसको बोलूंगा साले मैं तेरी बहन से प्यार करता हूँ साले तो આટલું જોશથી બોલીશ ને તો તને 4 લાફા મારી દેશે મારો ભાઈ તો આવી રીતે કહીશ ભાઈ હું તમારી બહેનને પ્રેમ નહીં નહીં પ્રવીણભાઈ ના બોલતો કરું. તો શું બોલું એને પીપી કહેવાનું પીપી હા અરે આવું તે કઈ નામ હોતું છે પીપી એવું કોણ નામ રાખે અરે પ્રવીણ પાટીલ પાન એ છે અમારું એવું બધું છે એમ ને અચ્છા એટલે પ્રવીણ પાન પાટીલ એટલે હા. પી 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 તો 3 વાર મારે પી 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 કરવું પડશે ને હા 3 વાર ને 10 વાર કરી દીધી છે પણ અત્યારે ફિલહાલ એમની નજરમાં તું એકદમ પરફેક્ટ હીરો લાગવો જોઈએ હીરો લાગીશ હમ તારે જેવી હિરોઈન મળે ને તો હું હીરો જ લાગુ હું તને શું કહું હમ. અ, શું અત્યારે કોઈ નથી હમ. શું કહું હા મારી સામે જો ને આમ હા. તને શું કહું ત્યાં કોઈ નથી. હા તો તો પબ્લિક પ્લેસ પણ કોઈ નથી ને નો હોય પબ્લિક પ્લેસ એટલે કોઈ પબ્લિક ગમે ત્યારે ગમે ત્યાંથી નીકળી શકે કેટલા દિવસ થઈ ગયા યાર બહુ ભાઈને મનાવો પહેલા હા પછી મારી જોડે આવજો ચલો જાઓ જાઓ થોડી વાર બેસીએ ને આપણે કેમ શું કામ પછી બેસ્યું ખાલી વાતો કરીએ ને અચ્છા બીજું કઈ નહીં વાતો કરીએ ખાલી છે તમારા પગનો ભાઈ બહુ દુખે અરે વાહ તારા માટે તો તું કે કરવા તૈયાર છું ઓકે તું કહેતા હે ને અમારા ધર્મપાજી ને હું તારો વિડિયો બનાવીને મારા ભાઈને મોકલી આપું છું અરે આવો વિડિયો નહીં બનાવ નહીં કે તારો ભાઈ એમ કહેતા ભાઈનો ગુલામ છે. मैं जोरू का गुलाम बन के रहूंगा मैं जोरू का गुलाम હવે ક્યાં જવાના છે પૈસા તને તો ખબર છે ને અરે કોના આપ્યા છે કે તને આપી આઈ મીન આપી દઈશ મળશે સમયસર બધું બધાને મળે છે ભગવાને કહ્યું છે ને તને પણ મળી જશે બરાબર હા ક્યાંય કોઈનું કશે જવાનું નથી ચાલ જય શ્રી કૃષ્ણ બાય રાણી વાળા પણ છે ને હેરાન કરી નાખે છે નમસ્કાર પીપી ભાઈ નમસ્કાર પણ તમને મારું નામ ઈપીભાઈ છે એ કેવી રીતે ખબર ઓળખું છું તમને બરાબર સારી રીતે ઓળખું છું ડીપથી ઓળખું છું મને બરાબર સારી રીતે ઓળખે છે ડીપથી ઓળખે છે આ બાબા એટલે કઈ રીતે ઓળખે છે ભાઈ મને તમે કામિનીના ભાઈ છો મારી બેનને કઈ રીતે ઓળખે છે તું યાર અરે પણ સાંભળો તમારી બેન અમે લોકો સાથે કોલેજ કરતા હતા કોલેજ કરતા હતા પણ મારી બેને તો આજ સુધી તમારો ઉલ્લેખ નથી કર્યો કોઈ એ તો મને કેવી રીતે ખબર હોય આમ પણ છેલ્લા 6-7 વર્ષથી અમે લોકો સાથે જ છીએ હે હા
6 વર્ષથી સાથે જ છીએ એટલે તું કેવા શું માંગે છે? અરે પણ સાંભળો એવી રીતે નહીં તો અમે શું કહો તમને? અરે કેને ભાઈ, શું કહું છું? જે કહેવાનું હોય કેને. 6-7 વર્ષ અરે તમે શાંતિ રાખો ને તમે થોડી. શું શાંતિ રાખે? જે કહેવાનું હોય કેને. એવા માટે હિંમત ભેગી કરવી પડે ને. હે? Next કરી લઈશું. કારણ કે હું તમને સારી રીતે ઓળખું છું. આ તમારું આખી સોસાયટીમાં ઋતવો છે, પાવર છે, તમારાથી બધાની ફાટે છે. તમારી બેન લગ્નને લાયક થઈ ગઈ છે. હાય, એ મારી બેન લગ્નની લાયક થઈ ગઈ છે એમાં તને શાનો આટલો બધો રસ છે? અરે પણ મારી વાત સાંભળો. હવે પાઠ છે. નહીં હું તમારી બેનને પ્રેમ કરું છું. મારી સાથે લગ્ન કરવા છે અને એ પણ મારી સાથે લગ્ન કરવા માંગે છે. તું બોલે છે કઈ ભાન છે તને? હે? લગ્ન કરવા માંગે છે મારી વાહ, ગુંડા બાબાની જેવું લાગે છે. મને ને પછાડી દે. અરે એટલે મારી બેનને તું લગ્ન કરે છે, લગ્ન કરવા માંગે છે તો શું બોલે છે તું? મારી વાત સાંભળો. મારી વાત સાંભળો. હું અને તમારી બેન કોલેજ વખતથી એકબીજાને પ્રેમ કરીએ છીએ. કોલેજ 5 વર્ષ થઈ ગયા કોલેજ છોડ્યા ને. 6 વર્ષ 6 વર્ષ. કરીએ છીએ અમે પ્રેમ એકબીજાને. 5 વર્ષ તો કોલેજ છોડ્યા નથી. 1 વર્ષ પહેલા પણ અમે લોકો સાથે જ હતા કોલેજમાં. અરે તો મારી બેને મને અંધારામાં રાખ્યો. નહીં તું જુઠ્ઠું બોલે છે. મારી બેન આવું કરે છે. મારી બેન વિશે વેલફેર નહીં બોલતો. જો હું કામિનીની કસમ ખાઈને કહું છું, હું એને પ્રેમ કરીશ. બહુ પ્રેમ કરું છું. 1 વર્ષ તો અમે કોલેજમાં જે મસ્તી કરી છે. એટલે મતલબ કે મસ્તી કરી છે એટલે શું શું કર્યું છે? સાથે ના તમે વિચારો એવું કંઈ નથી કર્યું. સાથે ભણ્યા છીએ કોલેજમાં તો એ મિત્રતા હોય એવી રીતે. બાકી તમારી બેનને ટચ પણ નથી. તો બરોબર. અરે યાર, મારી બેને મારો રૂપો એવો બતાવી દીધો છે. જો પીપીભાઈ હા બોલો. તમે મારી વાત સાંભળો. તમારી બેન તમને બહુ પ્રેમ કરે છે, તમારું બહુ માન ચાલે છે. મને ખબર છે. એ તમને કહી નથી શકતી કે મારે લગ્ન કરવા છે. એટલે હું તમને ડ્રિંક કરીને તમને કહેવા આવ્યો છું. જુઓ તમારાથી આપણું કામ કરે છે, હું જાણું છું. હા, એટલે તમે તમારી બેનની ભાવનાઓને સમજો. અરે ભાવનાઓને સમજો પણ મારે મારી બેનને પૂછવું પડશે. તું અચાનક આવીને એમ મને કહેશે કે ક્યાંથી ચાલશે? મારી બેન મને પસંદ બીજો લાગે છે. જો હવે છે ને હું ડાયલોગ બોલું છું તમારે કાઢવા વાળો કહેવાય ને હોટલમાં રાત નહોતી. અરે તું બોલે છે, તું મારી બેન નીચે એલફેલ બોલે છે તો? અરે હોટલમાં જમવા જતા હતા એમ કહું છું. જમવા હોટલમાં જતા હતા. જમવા સુધી બરોબર છે. હા જમવા સુધી બરોબર છે. જો મારી વાત સાંભળો. પ્લીઝ મારી બેનને સામે જો તમને જ્યારે ઘરે તમારાથી મારી બેનને બહુ ખુશ રાખી છે. તમારી બેન જ્યારે દુઃખી નહીં કરું એવું હશે તો મારા મમ્મી પપ્પાને તો તમારી પાસે હા ભાઈ, એક રીતે મોકલવી પડશે કાલે. તમે તમારી બેન સાથે વાત કરી દો. તમારે એવું હા હું હા મારી બેનને પૂછીશ ને હું. આમ જો હા, તમારું તારું નામ શું છે ભાઈ? રાજ નામ છે નામ તો હું જાણું છું તમારો સ્વભાવ હા છે બહુ. બસ ભાઈ આવું ત્યાં ઘરે નહીં જતા પડી ગયા તમારા નથી બરાબર. તો હવે ડરું બહુ ડરું ડરીને પછી વખતે આવો હું મારી બેનને વાત કરીશ. બોલો તો વાત કરી તો સારું લાગે છે. કહું તો એ રીતે કહીને કરું છું. બેનને પ્રેમ કરે છે, કામિની. કામિની, 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 દરવાજો ખોલ. મોટાભાઈ શું થયું મોટાભાઈ? અરે શું થયું? શું આ બધું શું માંડ્યું છે તે? શું માંડ્યું છે મેં? શેની વાત કરો છો? અરે 5-6 વર્ષથી તું કોની સાથે ફરે છે? તું 5-6 વર્ષથી શું છે આ બધું? હા, એની સાથે એટલે એ તો મારો જસ્ટ ફ્રેન્ડ છે. અરે સાનો જસ્ટમેન્ટ? કોની વાત કરું છું ખબર છે તને? તો કાળિયો લાંબો સારકો લાંબા વાળ મવાલીની જેમ આવીને મને કહે છે કે હું તમારી બેનને પ્રેમ કરું છું અને તમારી બેન પણ મને પ્રેમ કરે છે. છેલ્લા 5-6 વર્ષથી પ્રેમ કરે છે. મને પૂછ્યું, પરમિશન લીધી મારી? હે, પરમિશન વગર પ્રેમ કરવાનો? મેં કર્યો કોઈને પ્રેમ? હે, આજ સુધી મેં પ્રેમ કર્યો કોને? હા, તું મારી બેન છે, બેનની રીતે તને પ્રેમ કર્યો છે, બાની રીતે પ્રેમ કર્યો છે, પણ રિયલ પ્રેમ કર્યો મેં કોઈની સાથે? તો તે પ્રેમ કેવી રીતે કર્યો? હે, પ્રેમ જ કરે છે કે ખાલી ટાઈમ પાસ કરે છે?
પેલાની વાત કરું છું. હે હા, એ તો મને પ્રેમ જ કરે છે. કેવી રીતે ખબર પડી તને? 5-6 વર્ષથી પ્રેમ કરે છે તો આટલા વખતથી કીધું નહીં? સમજાયું નહીં? પર 7 વર્ષથી. બોલો 6 કહેતો તો તું 7 કહે છે. 7 વર્ષ. એટલે 1 વર્ષ પહેલા તું કરતી હતી, પછી 1 વર્ષ એને કર્યો, પછી 5 વર્ષ સાથે કર્યો, એમ 7 વર્ષ થયા. નહીં, એ તો 7 વર્ષ જ થયા છે. એ તમને જોઈને પેલો બોખલાઈ ગયો હશે એટલે. એટલે તું બોકરાઈ ગઈ એવું લાગે છે મને અત્યારે તો. શું છે શું પણ આ બધું કોણ છે? કોણ આ મવાલી જેવો ને આવો જ મળ્યો? અરે તું જો, તારો કલર જો, ગોરી ગોરી છે મારી બેન. હે આટલી સરસ મજાની મારા જેવી દેખાય છે. ઓલો જો. પણ ભાઈ પ્રેમમાં કલર નહીં જોવાય ને. અરે શું પ્રેમમાં કલર નહીં જોવાય? થોડું તો જોવાય કે નહીં? હું કેમ રહી ગયો? આઈ મીન મને મારા ક્લાસની કોઈ છોકરી મળી નહીં, યુ નો, એટલે આપણે પ્રેમ કર્યો જ નહીં કોઈની સાથે. ને તારા માટે તું જ્યાં સુધી તને પરણાવીને વધાઈ નહીં કરી દઉં ત્યાં સુધી આપણે કોઈ છોકરી વિશે વિચાર્યું પણ નથી. તો ભાઈ તમને કેવું લાગ્યું? અરે યાર મને તો છે ને બહુ ટપોરી મવાલી જેવો લાગ્યો, પણ વાતચીતમાં છોકરો સારો લાગ્યો. ભાઈ, હું શું કહું છું? હા, બોલ. સારો છે છોકરો, નેચર વાઇઝ એકદમ ગુડ છે. ટેન્શન નથી. નેચર વાઇઝ આપણને વાંધો નથી, તો પણ તને રાખશે કઈ રીતે, ખવડાવશે શું, એ બધું તો જોવું પડે કે નહીં? હે એમને એમ કોઈને પ્રેમ કરી દેવાય? પરમિશન વગર પ્રેમ કેવી રીતે કરે એ જ મને સમજાતું નથી. તારે મને પૂછવું જોઈએ ને તને જ્યારે ગમ્યો ત્યારે કે ભાઈ આ છોકરો છે, મને ગમે છે, હું આની સાથે પ્રેમ કરું કે નહીં? ડર મોટા ભાઈ ડર. અરે કંટોલાનો ડર, શાનો ડર? ડર વર કઈ નહીં હોય. ભાઈથી કઈ ડરવાનું હોય? ભાઈને પૂછી લેવાનું હોય. હવે જો તું સાથે સાથે પ્રેમ કરે હે તો ઠીક છે. જો કે મેં કહ્યું છે કે તારા મમ્મી પપ્પાને વાત કર, એ લોકોને લઈને આવજે પછી વાત. કારણ કે મને સારી રીતે ઓળખે છે. આ મોહલ્લામાં લોકો મારાથી ડરે છે એ પણ એ જાણે છે. હા. और वो बोलते हैं ना डर बरकरार होना चाहिए, ठीक है? उसके मम्मी पापा को बोला है, मेरा मतलब એટલે કે મેં એને કીધું છે કે તારા મમ્મી પપ્પાને લઈને આવજે. તમને કેવું લાગ્યું? હા ઠીક છે, એમ તો નોટ બેડ, સારો છોકરો છે એમ. મતલબ ચાલશે ને? તને ચાલે પછી મને ક્યાં વાંધો છે ભાઈ? તને ચાલશે ને, મારે ક્યાં એની સાથે રહેવાનું છે? મતલબ તમે ખુશ છો? મતલબ અરે ખુશ તો નથી, પણ હવે ઠીક છે, તને ગમે છે તો મારે તારી ખુશીમાં મારી ખુશી રાખવાની જોઈએ ને. પણ થોડું કલર તો જોવો જોઈએ તારે. તારો કલર જો, મારો કલર જો. એની જવા દે. ભાઈ પૂરણપૂરી બનાવી છે તમારા માટે. તમારા ચાલો. બાળકો કેવા આવશે એ વિચારું છું, બ્લેક એન્ડ વ્હાઈટ. ચાલ જવા દે, કાંઈ વાંધો નહીં. ભાઈ પૂરણપૂરી. હા ચલો. પૂરણપૂરી ખાઈએ. ચલો. એના મમ્મી પપ્પાને લાવવાનું કહ્યું છે મેં, બરાબર? એ લોકો સાથે વાત કરશે પછી આગળ વાત. હા ભાઈ. ચાલો હા હા. ચાલો. લા 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 લા. ક્યાં ખોવાઈ ગયા છો? નામ જો તો. હે ભગવાન, રામ રામ રામ, આ શું કર્યું છે તમે? આ દીદીનું ધ્યાન ખબર નહીં ક્યાં હોય છે. શું કરતા હતા? આ શું કરે છે તું? તો શું કરું? કેવી રીતે પકડે છે મને? પાણી કેટલું અડધું માટલું ખાલી થઈ ગયું છે, ખબર નહીં કેટલી કલાકથી ઊભા છો આમનો. પણ વાત જ એવી છે, તને શું કહું હું? શું વાત છે? ભાઈએ છે ને રાજને પસંદ કરી લીધું છે. નો હોય, બને જ નહીં. અરે શું બને નહીં, સાચું કહું છું. અક્કર. એટલે હવે મારો તો રસ્તો એકદમ ક્લિયર થઈ ગયો. અડધી રાતે સપના જોવાનું બંધ કરી દો. તમને કોણે કીધું? 7 સપનું જ આવ્યું વર્ષ. હશે ને તમને. 7 વર્ષથી રાહ જોતી હતી ને, એ આજે ક્લિયર થઈ ગયું. એકદમ મસ્ત. એટલે તમે એવો હું જાદુ કર્યો દીદી? તો પછી જાદુ તો મેં નહીં કર્યો. કંઈક તો તમારામાં છે જ તે. આ ભાઈ જેવા ભાઈને મનાઈ લો એટલે કેવું પડે હો બાકી. રાજે ભાઈને મનાવ્યો છે, મેં નહીં. અને ભાઈ આવીને રાજના વખાણ કરતા હતા કે છોકરો હારો છે એમ. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. ચાલ હવે હું જાઉં. હા આ બાબા સાંભળો, હું જાઉં. કેમ? પતિ તો કઈ વાત, મેં તને ખુશખબરી આપી દીધી ને. હવે તું લગ્નની તૈયારી કર. હા હા, હમ. તમારા લગ્નની તૈયારી તો થઈ જાય, પણ મારા લગ્નની તૈયારી કોણ કરશે? તારા? હા, હા તો તારી હિંમત હોય તો ભાઈને વાત કર તું. તમારું તો સેટ થઈ ગયું. તું ભાઈને વાત કર ને, એ સમજશે તારી બધી વાત. જેમ જો મને સમજ્યું ને એવી રીતે તને પણ સમજશે. બરાબર? જો દીદી, તમે મારા બેન છો ને, મારા મોટા બેન. શોખ છે તને? ના ના, તો? બિલકુલ નહીં. દીદી, હું શું કહું, હમ. તમે મારા સુખ દુઃખના સાથી છો. હમ. તમે મારી માં સમાન છો. હમ. તમે મારા બેન, મારા ફ્રેન્ડ, બધું જ તમે છો. જો ને, નમસ્કાર કેમ મારે છે? સાંભળો તો, છું, હા છું. તો પાડો યાર તમે. છું. હા તો દીદી, હું શું કહું છું, હમ. તમે છે ને આ મારી અને સાગરની વાત મોટા ભાઈને અરે કરો. ના ભાઈ ના, કેવી વાત કરે છે તું? દીદી આ શું કર્યું? મોટા ભાઈને હું વાત કરું? અરે મારી જ ફાટી પડે અહીંયા તો.
હું વાત ના કરું, તું કર. હા? મેં માણ વાત કરી છે એમની જોડે. આયા તા તો ગુસ્સામાં જ આવ્યા હતા. બેન છો અમારા, સુખ દુઃખના સાથી છો. આમ અડધા રસ્તે તમે મને એકલી મૂકીને વયા જાઓ તો વિચાર કરો હું ક્યાં જઈશ. મારે ઝેર પીવું પડશે દીદી, ઝેર. હા પણ ને અત્યારે છે ને મને સપના જોવા દે. મારો સપના જોવાનો ટાઈમ થઈ ગયો છે. એટલે તું છે ને તારે જે કરવું એ કર. હા? દીદી પ્લીઝ આવું કરો મને, હું પગે અરે પડું. અરે નહીં પગે ન મનાવો ને પડને. મોટા ભાઈને કહો ને કે તમારું પછી આપણે બે બેનું એક મંડપમાં લગ્ન કરશું. બસ એક સામે તમે પહેરતા હશો ને બીજી બાજુ મારી જાન હશે. બસ જો બહુ મોટા મોટા સપના જોઈ લીધા મેં બકુડો. પણ એક કામ કરીએ દીદી આપણે. જેમ બનાવશો ને? સાંભળ તો ખરા, હું તને આઈડિયા આપું મસ્ત. બોલ. જેમ રાજેભાઈને મનાવ્યા ને એવી રીતે સાગરને કે ભાઈ સામે જાય અને ઇમ્પ્રેશન જમાવે અને પછી ભાઈ સામેથી તને મળશે અને તને જેવી વાત કરશે. કરી દીધી ને, અતા પતા વગરની વાત કરી દીધી દીદી. કેમ? સાગર, હા સાગર, મારો સાગર આપણા ભાઈ સામું કોઈ દી ન જાય, કોઈ દિવસ નહીં. મને નથી લાગતું કે એ ક્યારે ભાઈ સામું જાશે એમ. સાગરને કહી તો જો કે કપડા બપડા વ્યવસ્થિત પહેરીને ભાઈ સામે ઇમ્પ્રેશન જમાવે ને વાત કરે. દીદી. ભાઈ છે ને દિલના બહુ ભોળા છે, તને ખબર છે ને. ભાઈ જેટલું મતલબ કડક દેખાય છે ને એનાથી પણ વધારે સોફ્ટ છે આપણા ભાઈ. ન જાય. અરે સાગર નો માને. સાગરને તું મનાઈશ. તમે મારા તારો પ્રેમ સાચો હશે તો સાગરને મનાઈશ, હે ને? અને જો પછી સાગર એકવાર મળી ગયા ને મોટા ભાઈને તો પછી હું મોટા ભાઈ વાત કરી દઈશ. ડોન્ટ વરી, પાક્કું પ્રોમિસ. હા, ચાલ સાગરને જઈને વાત કર અને સાગરને મનાવ. મોટા ભાઈને મળવું જ પડશે તારે, હે ને? તો જા સાગરને ફોન કર. ત્યાં સુધી હું સપનું જોઈ લઉં. તમે ગોતી લીધી ને છટક બારી? અરે ખબર નહીં, પડી ગઈ મને. અરે મારી જાન નથી ગોતી લીધી છટક બારી. તું તો મારો જીવ છે, મારું બકડું. તો વાત કરો ને દીદી, બોડાય વાત કરો. સાગર કરશે ને પછી હું વાત કરીશ. જા સાગરને ફોન કર. જા 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 જા. સजना है मुझे सजना के लिए सजना. હેતલ, આજે બહુ દાડે તને મારી પાસે બેસવાનું મન થયું? એવી તો હું વાત છે. બા આજે બહુ દિવસો પછી સારા સમાચાર આવ્યા નહીં આપણા ઘરમાં. આ એક જાતનું ટેન્શન થોડુંક હળવું થઈ ગયું. જો દીકરીઓની માને તો ટેન્શન હોય જ. એમાંય રોજ છે ને થોડી મોટી થતી દીકરીઓ થાય ને એટલે ટેન્શન વધતું જ જાય. એ વાત તો સાચી તમારી. આ કેવું સારું કહેવાય નહીં? મોટા ભાઈ હા પાડી દીધી નહીં આમ ઘડીકમાં. બહુ સારી વાત કહેવાય બા. છોકરો એટલો સારો છે, હાચે ગોતવા જાવ ને તોય ન મળે. નો મળે. બહુ સારો છોકરો છે બા, એકદમ પરફેક્ટ છે. હું તો એમ જ કહું છું, સાચી વાત કાંઈ નો ઘટે. કામિની માટે તો એકદમ પરફેક્ટ. હા હા, શું કેવું, વાત જ બરાબર છે તમારી. પણ હું શું કહું બા, આ આજકાલ છે ને આ મોંઘવારી બહુ વધી ગઈ છે નહીં? તો ભલે ને વધી, પણ દીકરીઓની માં હોય એને છે ને દીકરીઓ જન્મે ને એટલે થોડું ભેગું કરતી જ જાય. ખબર હોય 25 વર્ષમાં થોડુંક તો જોઈએ જ તે લગ્ન કરવા માટે. એટલે કામિની માટે મેં ભેગું કરી રાખ્યું છે, વાંધો નથી. તમારી વાત એકદમ સાચી છે બા. પણ હું જે કહેવા માંગુ છું ને એ તમે સમજતા નથી. વિચાર કરો, કે તો સમજે. આ એક ખર્ચામાં 2 પ્રસંગ થઈ જાય તો? હવે એટલું લાંબુ ક્યાં વિચારવાનું હોય? કામિનીનું થઈ ગયું છે તો કામિનીનું થઈ જાય પછી કંઈક વિચારશું. અત્યારથી હું કામ એકમાં 2 પ્રસંગ કરી નાખવા છે? પણ બા થઈ જાય ને તો સાથે સાથે આપણે ડબલ વાર પ્રસંગ કરવાને. જો કામિની દીદીના લગ્નમાં આમે મહેમાન તો આવવાના જ છે, કંકોત્રી છપાવવાની બધું જ થવાનું છે, બરાબર? તે તો થાય જ. સાથે એક દુલ્હન વધી જાય તો ઓકે થઈ જાય એમ. બીજું કાંઈ નહોતી કહેતી હું તમને. સમજ્યા તમારી વાત કે નો સમજ્યા? ખર્ચોય ભેગો, હગાવાલાય આવી જાય, જમણવારે થઈ જાય ને બધું પરફેક્ટ થઈ જાય. 1 મિનિટ, મારી 2 દીકરીઓ છે, હા એક કામિની અને એક તું. હા હું પણ એલી મને લાગે તું તારી વાત કરેસ કા? બા તમને એવું નથી લાગતું કે હવે મારી ઉંમર થઈ ગઈ છે? એ ઘરમાં ટાટીઓ રાખતા તો શીખ. હજી તો ન્યા પાપા પગલી ભરે જ ને રમે છે લંગડી ને કબડ્ડી. એ તો બા બધું કાંઈ કામ આવડી નથી. છે. એમ ન આવડે. રાંધ્યા વગર રાંધતા ન આવડે. એટલે પેલા ઘરના કામ શીખો, ઘરમાં ટાટીઓ રાખો. આ જરાક આપણે જેવા રહીએ છીએ ને એમાં કંઈક બદલાવ લાવો, પછી હું વિચારીશ. પણ બા બદલાવ લાવવાની જરૂર જ નથી. કા? કારણ કે મેં જે મતલબ કે હું જે છોકરાને બા હું છે ને જે છોકરાને પસંદ કરું એ હાની વાત ચાલે છે. હા, બાર મને અવાજ આવતો તો એક જ પ્રસંગમાં 2 પ્રસંગ કરી નાખો ને આ બધું શું છે?
ભાઈ એક જ મહેમાન આવી જાય, એક જ બધું જમણવાર થઈ જાય. શું છે આ બધું એક એક એક? પ્રવીણ, મને લાગે છે કે આજે છે ને હવારથી આણે કંઈક વાયડું ખાઈ ગઈ છે એટલે એને બોલવાની ભાન નથી રહી. શું છે? આપણે કામિનીના લગ્નની કઈ ચર્ચા કરતી હતી ને હારે કઈ બીજા કોના લગ્નની ચર્ચા હતી? કોઈના નહીં મોટા તો ભાઈ. બીજા બે જણના કોના લગ્ન કરવા? હું તો એમ કહેતી હતી તમને કે બાને હું એમ કહેતી હતી કે આપણે કામિની દીદી માટે મસ્ત છોકરો પસંદ કર્યો છે. હા ઠીક છે, સારો છે, કામિનીને ગમે છે એટલે ચાલે. હા એમ જ કહું છું હું તમને કે પસંદ સારી છે કામિની બેનની ને. જો કામિનીની ઉંમર થઈ ગઈ છે, ઘરના બધાય કામ એને આવડી ગયા છે, રાંધે છે કેવું સરસ છે, આંગળા ચાટીએ એવું. તો પછી અને એને લાયક એનો વર મળી ગયો છે તો પછી કરી જ નાખવું જોઈએ ને. હા તો કરવાના છે ને લગ્ન. તો પણ આ બે જણની મને કઈ વાત સંભળાતી હતી, હવે બીજું કોણ છે એમાં? કોઈ નથી મોટા ભાઈ, કોઈ નથી. હું તો પસ્તાપી વાત કરતી હતી. કેમ સમજતા નથી તમે? પસ્તાપીની હા. શું કરે છે એ કઈ કહેવા તો ના, નથી ના, હતી, બા. પણ તું આવી ગયો ને એટલે એને વાત વાળી દીધી એવું અરે મને લાગે બા, છે. એવું કાંઈ નથી બા, એવું કાંઈ નથી. હવે મોટા ભાઈ આવે ને હું થોડી વાત વાળું. આ મોટા ભાઈ ક્યાં કોક છે? મારા જ તો મોટા તું ભાઈ કઈક છે. પસંદ 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 કામિની બેનની બહુ સારી છે હા એમ કહેતી હતી હું તમને. તો ઠીક. સમજ્યા? ચાલો તો ઠીક, વાંધો નહીં. મગજમાં આ મને બા. લાગે છે કે આ મારું મગજ ફેરવી નાખે છો. બા તમારા માટે મસ્ત આદુવાળી ચા બનાવું. બસ ચા પીવડાવીને મારી નાખો. એમ નથી કહેતા કે રસોઈ તૈયાર છે તો હાલો બા જમવા બેસી હું જાઓ. ચા બનાવું મોટા ભાઈ, તમારી માટે બનાવું છો. બેસ્ટ. જાઓ જાઓ. જિંદગી ગોટાળા ચડી છે. એમાં અડધો શ્રેય જો કોઈને આપવો પડે ને તો એ માત્ર ને તું ક્યારે આવી? આ તમે એકલા એકલા જ્યારે બકબક કરતા હતા ને ત્યારે આવી. શું કામ આવ્યું? તમને એક ગુડ ન્યૂઝ એ આપવાના છે અને બેડ ન્યૂઝ એ આપવાના છે. બોલો પહેલા કયા ન્યૂઝ આપું? ગુડ ન્યૂઝ આપું કે બેડ ન્યૂઝ આપું? ગુડ ન્યૂઝ આપી દો. હા જો તો મારા મોટા બેન છે ને, છે જ નહીં તો મને ખબર છે. ખબર છે તમને? હા હા. તો એનું તો શું? એમના જે થનારા હસબન્ડ હમ જે રાજજીજુ રાજજીજુ? રાજજી એ જેમને લવ કરે છે એમની સાથે મેરેજ કરવા માંગતા હતા. હશે હવે ભાઈ કોઈ. હાલો એનું શું? તો મારા મોટા બેનનું એની હારે નક્કી થઈ ગયું. સરસ લ્યો, એનું થઈ ગયું ને તું રહી ગઈ. એનું થઈ ગયું અને હું રહી ગઈ. શું કરવા? કારણ કારણ તમે કે- છો. કારણ કે તે છે ને તારા ભાઈને વાત નથી કરી એટલા માટે. મેં હા? તો મારા મોટા બેને કે મારા ભાઈને વાત નથી કરી. તો કોને કરી? એમના જે બીએફ છે ને એમણે ડાયરેક્ટ મારા ભાઈ સાથે વાત કરી અને ડાયરેક્ટ મારા ભાઈ સામે જઈને છાતી ઠોકીને મારી બેનનો હાથ માંગ્યો છે કે લાવ, હું કામિનીને પ્રેમ કરું છું ને એમની સાથે લગ્ન કરવા માંગુ છું અને એમની સાથે જ હું મારી આખી જિંદગી વિતાવીશ. સરસ, હા સારું કહેવાય. હે જ ને. પણ તારે છે ને તારા રાજ જીજુ પાસેથી શીખવું જોઈએ તમ- કે જો એણે વાત કરી તો તારે હારવાર વાત ન કરી દેવાય. બુદ્ધિ છે બુદ્ધિ તમારામાં. આ તમારે શીખવું જોઈએ મારા જીજુ પાસેથી કે મારી મોટા ભાઈની સામે કઈ રીતે વાત કરી. અને તમારથી તો કાંઈ નથી થતું સાગર, કાંઈ કહેતા કાંઈ નહીં. અને રહેવા દે, હવે હું ભૂલી ગઈ છું કે તમારું ને મારું ક્યારે આગળ વધવાનું બસ નથી. બસ બસ હા બસ. હા, કાયર છો કાયર, એક ઓ નંબરના. કાયર નથી. એની કરતા તો મારા જીજુ હારા હે. અરે મારી રગોમાં છે ને શૂરવીરોનું ખૂન દોડે તો છે. વાત કેમ ન કરી અત્યાર સુધી? જોયું મારા જીજાજી એક જ સેકન્ડમાં મારા મોટા ભાઈને એવું તો હું કહી દીધું કે મારા મોટા ભાઈ ઘડીકમાં લગ્નની તારીખ નક્કી થઈ જશે હમણાં. અને હું જોતી રહી જઈશ બધું ખુલ્લી આંખે સપના જોવા. વાહ, કેવો બોયફ્રેન્ડ મળ્યો છે મને. અરે તારે કાંઈ જોવાની જરૂર નથી. તારો જીજો એવો જ છે ને હા તો કે- શીખો. કે એણે તારા ભાઈ હારે વાત કરી હમ. તો હવે છે ને હું એ વાત કરી. રહેવા દો, હું રહેવા દો. તારી ઘેરે આવી ને તારા ભાઈને વાત કરી કે મને છે ને તમારી નાની બેન ગમે છે અને એની હારે મારે લગ્ન કરવા છે. રહેવા દો સાગર. આવી વાત તો આપણે 1000 વાર મેસેજમાં થઈ હશે પણ તમે એકેય વાર વાત કરી? હવે છે ને તે મને છેડી દીધો છે. ઓહો, મારી અંદર આગ લગાડી દીધી છે, આગ. અને આ આગ હવે ત્યારે જ બુઝશે
જ્યારે હું તારા ભાઈ સાથે વાત કરીશ એને કહીશ કે તું તારા મનમાં સમજે છે શું, તારી પાસે 2 બહેનો છે તો એક મારી છે, એમ જ કહેવાનું છે ને? એમ નથી કહેવાનું. તો શું યાર તમે રહેવા દો, તમારથી કાંઈ નહીં થાય, તમારથી વાત જ નથી થવાની. હું વાત કરી લઈશ, મસ્તી કરતો હતો. હું તારા ભાઈને પ્રેમથી મનાવીશ કે હે મારા અંદાતા તો ના જ કહેવાય, થનારા. હા થનારા ઘરવાળીના ભાઈ, હું તમને 2 હાથ અને ત્રીજું માથું જોડીને માથું નમાવીને કહું છું હા, કે તમે તમારી સુકન્યા એટલે કે તમારી બેનનો હાથ મારા હાથમાં આપી દો. મારી સામે આવી બધી ફાકાજીકી કરો છો ને તે શાંતિથી વાત કરજો, પ્રેમથી. પ્રેમથી એમ કહું ને? હું શું કહું છું તમને આમ? એમ નથી કહેતી સાગર. તો પ્રેમથી કીધું તો પ્રેમ તો મારે આમ જ કરવાનો ને. હે ભગવાન, રહેવા દો, તમારથી કાંઈ નથી થવાનું. એમ કહું છું કે તમારે મારા ભાઈ પાસે જવાનું. પેલા મારો ભાઈ તમને મળે ને તો તમારે કહેવાનું, જય શ્રી કૃષ્ણ મોટા ભાઈ. જય શ્રી કૃષ્ણ મોટા ભાઈ. હા, તો મારે તમારી સાથે એક જરૂરી વાત કરવી છે. મારે તમારી સાથે એક જરૂરી વાત કરવી હા, છે. આ હાથ પછી આમ નોર્મલ કરી દેવાનું. હા, પછી તમારે કહેવાનું કે તમારી બેન જે નાની હેતલ છે એમની સાથે અમે એકબીજાને ઘણા સમયથી ઓળખીએ છીએ અને બ્લા 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 બ્લા, પછી અમારે મેરેજ કરવા. અમે એકબીજાને ઘણા સમયથી ઓળખીએ છીએ, હા. પછી બ્લા 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 અને મારે લગ્ન કરવા છે, એમ જ ને? સાગર, તમારે મારી વાત સિરિયસ લેવાની છે કે નથી હા લેવાની? ભાઈ, તારા ભાઈ પાસે આવવાનો છું, જા તું તમ તારે જા. સાચું તારા ને? ભાઈને સમજાવી દેજે, જેમ સમજાવો એમ સમજાવી દેજે, હું આવીશ ને વાત કરીશ. સાચું ને? હા જા જા. થેન્ક યુ સો મચ. આઈ લવ યુ, આઈ લવ યુ. અરે અરે બહાર ખેંચીને હારે લેતી જઈશ કે શું? સારું, તો હું જાઉં ને હા હવે? ભાઈ બુડા ને જા. હરખી વાત કરજો, મારો ભાઈ હા પાડી દેશે. આ તો એ નહીં કરે છે કે જાણે એનો ભાઈ. કામિનીના લગ્ન નક્કી થઈ લીધા, હવે ખર્ચાએ બહુ છે, બધું ગોઠવવું પડશે. પાર્ટી પ્લોટ બુક કરવાનો, બગી બુક કરવાની, ડીજે સાઉન્ડ આ તે કહી તો દીધું મેં કે પડશે. હું વાત કરી લઈશ, પણ વાત થાય કે નહીં? મહેંદી રસમ પછી જય શ્રી કૃષ્ણ. માથે પડ્યો, પગે પડ્યો. હા, જીવતા રહો. જય શ્રી કૃષ્ણ. કોણ જો ભાઈ? હું સાગર. સાગર તો અહીંયા શું કરવા આવ્યા? વહેવા આવ્યા છો ના, કે ના. વવાવા આવ્યા છો? વાત કરવા, અચ્છા, તમારી સાથે વાત કરવા આવ્યો છું. ઓકે, બોલો શું વાત કરવી છે? હા જુઓ, તમારે એક બેન છે, ના એટલે 2 બેન છે. મારી બેન પણ કા આવ્યા ડાયરેક્ટ? એટલે હું પૂછું છું, 2 બેન તમારે છે? હા. છે ને? છે ને, મારી પોતાની છે બંને બેન. મેં ક્યાં કીધું ભાડાની છે? હે? એટલે તમારી પોતાની જ 2 બહેનો છે. હા. એમાંથી એક બેનને તમે એક રાજ નામના વ્યક્તિ સાથે પરણાવવાનું નક્કી કર્યું, હા, હવે મોટી બેનનું. એને હવે ગમે છે તો આપણે શું કરવાના? હા, ગોઠવી દીધું. હા, રાજને તમારી મોટી બેન ગમે એટલે ગોઠવી નાખ. હા, તમે ઓળખો છો રાજને? હા, સારી. છોકરો તો સારો છે ને? અરે એક નંબર, દૂધનો ધોયેલો. હા, ત્યાં દૂધનો ધોયેલો આટલો કાળો છે ને, એટલે જ. એટલે મારી બેનને સરખું રાખશે ને, નહીતર હાડકા ભાંગી નાખીશ. ના 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 ના, તમારી બેનને સરખું રાખશે, વાંધો નહીં. આપણે કોણ છે ખબર ને? હા, હા, તો નાનાઓનું છે ને પછી વિચારવાનું, હજુ મોટીનું થાય પછી નાનીનું વિચારીશું. અરે પણ નાની બેનનું મેં વિચારી લીધું છે. અરે ભાઈ, પણ તારે વિચારવાની શું જરૂર છે? મારી નાની બેન છે, તારી નાની બેન થોડી મારી છે. બેન નથી, બેન નથી, બેન ના બનાવો. તો પછી અરે મારી નાની બેન છે, એના વિશે હું વિચારીશ, અને મોટીનું થાય ત્યાર પછી વિચારીશું શાંતિથી. હજુ તો એના રમવાના બસ દિવસ છે. બસ બસ, બહુ બોલ્યા. મારું તો સાંભળો. હા, બોલો. જેમ તમારી મોટી દીકરી, સોરી બેન, તમારી મોટી બેને એનું ભવિષ્ય વિચાર્યું, એમ તમારી નાની બેને પણ વિચાર કર્યો છે મારી સાથે. હે? હા, મારી સાથે એટલે શું કહેવા માંગો તમે? એટલે એમ કહેવા માંગુ છું કે તમારી નાની બેન મને પ્રેમ કરે છે ને હું એને પ્રેમ કરું. હે, શું બોલે છે તું? હે, શું બોલ? પ્રેમ કરે છે એટલે શું બોલે છે? ભૂલ થઈ ગઈ, ભૂલ થઈ ગઈ, પણ પ્રેમ તો પાક્કો. મારી બેનને પૂછવું પડશે મારે. હશે ને, હું માંડ્યું છે. ક્યારથી ઓળખે છે મારી બેનને? છેલ્લા આમ સમજી લ્યો ને 3 વર્ષ તો પાક્કા. ઓલીના 6 વર્ષ, આના 3 વર્ષ. શું માંડ્યું છે આ લોકોએ? કઈ રીતે ઓળખે છે? એમાં એવું થયું ને, એકવાર અમે ગયા હતા આબુ અંબાજી,
તો હું દર્શન કરવા તો માતાજીના ગયો હતો. હમ. ત્યાં તમારી બેન દેખાણી, મેં એના દર્શન કર્યા, એણે મારા દર્શન કર્યા અને પછી એકબીજાના પ્રેમમાં પડ્યા. હમ. અરે યાર શું કરે છે ભાઈ તું? હું ન હા. કરવાનું હંધોઈ, હે એટલે એમ કે બિઝનેસ કરું છું જે કોઈ ના કરી શકે એવું. જો ભાઈ તું દેખાવમાં તો સારો છે, આમ રૂપાળો છે, મારી બેન સાથે સેટ થાય એમ છે, પણ હવે એને રાખશે શું, ખવડાવશે શું, ક્યાં રાખશે, એ બધું કઈ પ્લાનિંગ છે? ઘર પરિવાર કઈ મા બાપ છે રાખ્યા છે? રાયકા એટલે એણે મને રાખ્યો, હું એને ના રાખી શકું. અરે હા તે છે તારા મા બાપ શું હા, કરે છે? મારા મા બાપ છે, હું છું, મારો નાનો એવો ભાઈ છે. પણ એ લોકોને લઈને અવાય ને લગ્નની વાત કરવા. અહીં મંડી પડ્યો તાર જાતે આવીને વાત કરવા માટે. આ કઈ રીત છે કઈ? ના, ના. અરે પ્રેમ કરો એટલે આવું કઈ થયું હોય? અરે અરે મા બાપને તો કઈ જાણ કરવાની હોય કે નહીં? એમને ખબર છે કે નહીં? મારી વાત સમજો તમે. બોલો. હું તમારી સાથે વાત કરવા આવ્યો કારણ કે હું પણ ડરતો હતો, અને જો હું મારા મા બાપને મોકલી દઉં ને તમે કાંઈકનું કંઈક કરી નાખો તો પછી મારું છત્ર છાયા જતી રહી ને. અરે ભાઈ હું કાંઈ કરું એમ નથી. હે આ કઈ તો- કીધું? હા, નહીં કાંઈ નહીં. આ તો આ શું છે, બે જુવાન બહેનો છે ઘરમાં એટલે માણસ આવો સ્વભાવ રાખવો ના, ના, પડે. રાખવો પડે. પણ આમ તમે છો બહુ સારા સ્વભાવના હો. મને તમને મળીને મજા આવી એમ. મજા આવી? પસંદ પડ્યો તમારો સ્વભાવ એમ. ઠીક છે ભાઈ, શું નામ છે તારું? મારું સાગર. સાગર. તો આપણે ડીલ ડન કરીએ. અરે નહીં, એટલે આમને થોડી ડીલ તા કઈ ડીલ છે કે ધંધો છે? સંબંધ નહીં એમ નહીં થાય. મમ્મી પપ્પાને વાત કરીને આવો, એમની મંજૂરી લઈને આવો, ત્યાર પછી વાત કરીશું, બરાબર છે? મમ્મી પપ્પાને વાત કરો, મને ફોન કરો, પછી હું મારી બેનને પૂછું છું, ત્યાર પછી વાત આગળ વધશે. સારું. ફોન ચા કર. પાણી તો કરીને આવ્યા છે ને? હા, હું ઘરે હા વાંધો નહીં, ત્યારે જાઓ હવે. નાસ્તો કરીશ. ના પાડી છે, આજે બધાનો ઉપવાસ છે ઘરમાં. હા કંઈ બનવાનું નથી, તમે જાઓ ત્યારે. સાબુદાણાની ખીચડી. હા એ પછી લગ્ન પછી ખાવા મળશે તમને. હાલો ત્યારે, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અરે મારી બહેનોનું શું કરવું? કમાલી છે મારી બંને બહેનો, અને જરા કે ભનક ના લાગવા દીધી. બંને પોતપોતાના પાત્રો ગોતી લીધા. અરે આ બંને બહેનો માટે મેં લગ્ન નથી કર્યા, આખી જિંદગી કુંવારો રહ્યો ને આ લોકોએ પોતાનું ગોતી લીધું. કમાલ છે હવે નાનીનું ગોઠવવાનું. હેતલે બેનું ગોતી નાખ્યું. મને ખબર પણ નહીં પડવા દીધી. મારી પીઠ પાછળ મારી બહેનો શું કરે છે મને સમજાતું જ નથી. શું હેતલ? કહું છું હેતલ ક્યાં છે તો? હાય રે, બોલો ને. મારે એક વાત કરવી છે તારી સાથે. શું વાત છે? આ સાગર કોણ છે? શું કીધું મોટા ભાઈ? આ સાગર કોણ છે? સાગર? આ કોણ છે સાગર? મોટા ભાઈ, કોઈ નથી. કોઈ નથી? હા. કેમ કોઈ નથી? સાગર છે, મને મળવા આવ્યો હતો સાગર. ને એણે જે મને વાત કરી એ વાત તને કઈ રીતે કરવું હવે? તું મોટા કહે છે ભાઈ, ફ્રેન્ડ છે મારો, ફ્રેન્ડ. અરે શું ફ્રેન્ડ? ફ્રેન્ડ જ છે કે પછી ફ્રેન્ડથી વિશેષ કઈ છે? હા બોલ બરાબર. ખાલી ફ્રેન્ડ જ છે. જૂઠું નહીં બોલતી. સાચું કહું છું મોટા ભાઈ. ને આ ફ્રેન્ડ ક્યાં શોધી લીધો તે? આટલા વખતથી મને કાંઈ ખબર જ નહીં પડી. આ કામિનીના લગ્ન ગોઠવાય ને ત્યાર પછી તારું વર્તન બદલાઈ ગયું હતું. એના પરથી મને ખ્યાલ તો આવતો જ હતો. ઓલા દિવસે બાને મારી સાથે વાત કરતી હતી ને તું? સાચું બોલ, બાની સાથે શું વાત કરતી હતી તું? હે લગ્ન સાથે કરાવી દો, સાથે ખર્ચામાં પતાવી દો, જા નહીં એક જ વાર મહેમાન આવશે, રસોઈ એક વાર થશે, એક જ વાર બધું ખર્ચો થશે, આવી બધી વાતો કરતી હતી ને તું? હે શાના માટે કરતી હતી બોલ? મોટા ભાઈ જુઓ તો તમે શાંત થઈ જાઓ. અરે શું શાંતિ આટલો જાઓ. બધો ગુસ્સો નહીં કરો. ગુસ્સો નહીં કરું તો શું કરું? મારી બહેનો મારી પીઠ પાછળ શું શું કરે છે મને ખબર નથી પડતી. તમે જેવું વિચારો છો ને એવું કાંઈ નથી. અરે શું વિચારો છે એવું નથી. ઓલો સીધો આવી ગયો ને બેસી ગયો મારા પગમાં. પછી શું? ને મને કહે છે કે હું સાગર છું પછી? અને હું તમારી બેનને પ્રેમ કરું છું ને લગ્ન કરવા માંગુ છું, અને તું ના પાડે છે? હે કોણ છે આ સાગર? જુઓ મેં તો તમને કહી દીધું, પણ એણે ક્યાંક ને ક્યાંક તમને કીધું એ સાચું જ હશે ને? વિચાર એને કરજો. મેં એને કહ્યું કે તારા મા બાપને પૂછ્યા વગર વાત આગળ નહીં વધે. સાચું એવું કીધું? તો એવું જ કહેવું પડે ને. એ તો ગાંડો છે, જાતે લગ્નની વાત લઈને આવે એવું થોડું ચાલે. તારી પણ વાત કરી મેં. મારી બેનને પૂછવું પડશે મારે. શું કરે હવે?
તો બેનો છે મારી પૂછવું તો હાથ પડે જ ને છે. હે ના શું ના નથી કરવા લગન ના પાડી દઉં હા અરે હા કે ના ના પાડવા માટે હા પાડે છે કે હા પાડવા માટે ના પાડે છે હા લગ્ન કરવા છે તારે હે કરવા છે. તો આટલા દિવસથી છુપાવી કેમ રાખ્યું મોટા ભાઈથી સમજાતું નથી તને ચાલ ઠીક છે ત્યારે સાચું તમારી આ છે ને હા છોકરો આમ સારો છે મોટા ભાઈ આ જ છે ને હા એટલે હવે એના મમ્મી પપ્પાને મળવી પડશે ને અરે હા હવે તું અરે યાર તને પાડી નાખશે તું હા જા હું છે ને મારો સ્વભાવ બહુ કડક છે હા મોટા ભાઈ મને તમારથી બહુ બીક લાગે છે. હા ચાલ ઠીક છે ત્યારે જા તું જાઓ ને. હા કંઈ કરું હા એટલે કે ના મમ્મી પપ્પા સાથે વાત થાય પછી ગોઠવીએ તમારા બંને બેનનું હે થેન્ક યુ મોટા ભાઈ. જા, પગે જા. લાગુ. જાઓ જીવતા રહો રસલું કમાલ છે આ બંને બહેનો એનું ગોઠવી નાખ્યું હું એવો ને એવો જ રહ્યો આ લોકોનું ગોઠવવામાં મેં મારું કાંઈ ન કર્યું એ લોકોએ એમનું ગોઠવી દીધું અને ગામમાં હવા ફેલાઈ દીધી કે અમારો ભાઈ તો ડોન જેવો છે હવે આ ડોનને પછી કોણ મળવાની ચાલો ભાઈ બહેનોની લગ્નની તૈયારી ચાલો ભાઈ બહેનોના લગ્નની તૈયારી કરવા દો બીજું શું હા ચલો ચા પાણી કેવા રહ્યા મારી બહેનોએ બધું બરાબર બનાવ્યું હતું ને હા 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 અરે મારી બહેનો એટલે એક નંબર ખાવા પીવાનું તમને કોઈ ટેન્શન ના હોય ચા છે ને ઓલી નાનીએ બનાવી હતી અને નાસ્તો આ મોટીએ બનાવ્યો હતો અને પાણી જે હતું ને બાએ બનાવ્યું હતું એટલે કે પાણી જે છે ને પાણીની વ્યવસ્થા બધી બાએ કરી હતી પેલા જારમાંથી કાઢીને ફ્રીજમાં મૂકીને એનીવે બધું બરાબર છે ને બરાબર બરાબર તો આપણા ઘરમાં બધું A1 છે એક નંબર છે હવે તમારી વાત કરો બરાબર લવ મેરેજ કરવા છે ને તમારે હે તમે કયો તો તો શું કરીએ રજીસ્ટર મેરેજ કરાવી દઈએ રજીસ્ટર મેરેજ મારે તો પ્રિવેડિંગ કરવું હતું હાય મારે મનાલી જવું હતું પ્રી વેડિંગ કરવા. Pre-wedding? અરે ઓય ક્યાં ગોવા ને મનાલી ની માંડો છો હે પ્રી વેડિંગ અરે લવ મેરેજ માં પ્રી વેડિંગ ના આવે અરે જુઓ ભાઈ અમે લોકોએ વિચારી રાખ્યું છે કે પ્રી વેડિંગ અમારે ગોવા જવું છે રાજકુમાર સાગર કુમાર લવ કરતા પહેલા વિચાર કરવાનો કે અમારે આમાં પ્રી વેડિંગ આવશે કે નહીં પણ નહીં આવે તમે તો કહેતા હતા ને કે તમારા માટે જાન પણ હાજર છે. હા મોટા ભાઈ. જાન હાજર છે પણ પ્રી વેડિંગ નહીં થાય જાન હે જો વિચાર કરી લો હવે શું કરવું છે આપણે પણ જો ભાઈ વેડિંગ તમારું નથી ને વેડિંગ તો અમારું છે હા, તો એ પછી તો વાંધો એ છે. વેડિંગમાં શું કરું શું એ જ તો વાંધો છે વેડિંગ તમારું છે તમે લઈ ગયા શું? ને તો થઈ ગયો. શું કહો છો તમે ભાઈ, અરે કઈ નહીં એટલે તમે લઈ ગયા ને કોને? મારી બહેનોને લઈ ગયા એટલે હા, 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 હા. શું ને? હા 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 હા? તો હવે હું તમને શું કહું મારી વાત સાંભળો બોલો. આપણે લગ્ન છે ને ફાર્મ હાઉસમાં રાખવા છે થોડુંક આમ દેખો મારા મમ્મી પપ્પાની પણ એ ઈચ્છા છે કે લગ્ન ધામધૂમથી કરવા છે અરે યાર, મારે તો બોલ 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 ઉદયપુરમાં બહુ મોટો પેલો કિલ્લો છે ને એમાં મેં પણ એવું જ વિચાર્યું હતું નહીં સાગર? હા કેમ નહીં હવે કિલ્લા ને મહેલના સપના જોવામાં આજે વર્ષોની પરંપરા છે કે લગ્ન તો છે ને દીકરીના આંગણે જ થાય. હા તમે કહ્યું ને એમ આપણા આંગણે જ રજિસ્ટ્રારને બોલાવીશું ને આપણા આંગણે જ આ લોકોના લવ મેરેજ અરે ભાઈ જુઓ મારી વાત સાંભળો તમારી બધી વાતમાં રજિસ્ટર શું કામ આવે છે લવ મેરેજ છે ને ભાઈ લવ મેરેજ નું એવું પણ જો તમે માની ગયા છો તો આપણે અરેન્જ મેરેજ કરીએ ને ભાઈ અત્યાર સુધી આપણા ઘરમાં કોઈ એવો કોઈ પ્રસંગ જ નથી હા. બન્યો. આ પહેલો જ પ્રસંગ છે ને એટલે જ ગણેશ સ્થાપના અને હસ્તમેળાપ અહીંયા જ થશે. હા કરીએ આ એ વકીલની સામે બરાબર પણ રિસેપ્શન તો બહુ મોટું એકદમ ગ્રાન્ડ એલા વકીલ નહીં મહારાજની સામે તું મંડાણો છે ક્યારનો. એ તમે લોકોએ લવ કરવા છે મેરેજ કરવા છે તો ખર્ચો નહીં નહીં જુઓ ભાઈ ખર્ચાની ચિંતા નહીં કરો એ ખર્ચો તો અમે કરવાના છીએ ફાર્મ હું જ ભાડે રાખીશ અરે વાહ રાજકુમાર આને કહેવાય જમાઈ રાજ બોલ આ રાજ એટલે રાજકુમાર જેવો છે હા. અમે બંને તમારી બહેનો હા છીએ એ મોટા મારું. ભાઈ. આ તો હવે મારા બનેવી થયા ને બનેવીલાલ કરશે ને ખર્ચા લવ મેરેજ છે ભાઈ પ્રેમ કરીને ખર્ચો અરે કરાવો પછી- આપણે કરી લઈશું ને. હવે મારી પાસે નથી એટલું બધું હવે તારે બબ્બે જણના જમણવાર સાગર તરફથી. રાજમાં ઇજ્જત જતી રહેશે તમારી અરે મારી વાત સાંભળો તમે ચિંતા નહીં કરો આ ફાર્મનો બધો ખર્ચો છે ને હું આપીશ Very good. રાજકુમાર. શાબાશ. એ સાગરકુમાર તમે એક કામ કરો હા ફાર્મનો ખર્ચો તમારો બાકીના લગન ચોરી આ તે બધું જે છે એનો ખર્ચો તમે કરી નાખો જાઓ તમને આપ્યો આ ખર્ચો એ પ્રવીણ. શરમ આવે જ તને કઈ ના, ના. આ જમાઈઓ પર ખર્ચા નાખે છે
એ આ દીકરીઓ જ્યારે જન્મીને ત્યારથી મેં ભેગું કર્યું જ છે અને એ બધોય ખર્ચો હું કરીશ પણ છે ને આ લોકો પાસે કરાવતા નહીં અને આ વકીલને રજીસ્ટર ને એ બધું જોતું જ નથી હો. મહારાજ આવશે વિધિ કરવા. અરે પણ તમે બધું ભેગું કર્યું છે આ છોકરીઓ માટે ને મોટા છોકરા માટે મારા માટેનો વિચાર જ નથી કર્યો કે તો કાં છે ભાભી? હા મોટા ભાઈ ગોતી તો લાવો. અરે ક્યાંથી ગોતે તમારા ચક્કરમાં મેં કંઈ નથી કર્યું હા તો એને લાયક થા અને પછી નક્કી કર. અરે જુઓ ભાઈ તમે મારી વાત સાંભળો આ છે ને અમારું ગોઠવાઈ જાય ને પછી અમે તમારું કંઈક ગોઠવી દેશું થોડી શાંતિ રાખો અરે લગ્નમાં આવી કોઈ તો બઈ મળી જ જશે તમારા લાયક. જો મારી વાત સાંભળો આ લગ્નમાં બહુ બધા લોકો આવશે એમાંથી એકાદી પસંદ કરી લેજો તમે અને બહુ સારા કપડાં પહેરજો, એકદમ હેન્ડસમ લાગજો એટલે કોઈ ના કોઈ તો પટાઈ જશે. આવા છે ને ડોન જેવા ના દેખાતા પ્રોફેશનલ લાગે આવા કપડાં ના ચાલે. અને હા અવાજ ઊંચો કરીને તો વાત કરતા જ એકદમ શાંતિથી વાત. ચશ્મા બદલી નાખજો. અને આમ જુઓ કાઢી આ છે નાખો ને,